Hello guys, BSc semester 3 આપણે મિત્રો આપણા ટોપિક સુધી કન્ટિન્યુ હતા. આપણો યુનિટ ચાલતો હતો ધ ગિફ્ટ ઓફ મેજાઈ રિટન બાય ઓ હેનરી. તો મિત્રો અહીંયા સુધી આપણે આવ્યા હતા. ડેલા રિંગ્ડ ઓફ ધ ટેબલ એન્ડ વેન્ટ ફોર હિમ. હવે ડેલા એ ત્યાં રેસ્ટ કરી અને એની પાસે જાય છે, જો પાસે જાય છે, જીમ પાસે જાય છે ડેલા. જીમ ડાર્લિંગ, અને જઈને સીધું શું કહે છે રડતી રડતી, જીમ ડાર્લિંગ શી ક્રાઇડ, ડોન્ટ લુક એટ મી ધેટ વે. આ રીતે તું મારી સામે ના જોઈશ એમ કહે છે. આઈ હેડ માય હેર કટ ઓફ એન્ડ સોલ્ડ ઇટ બીકોઝ આઈ કુડ નોટ હેવ લીવડ થ્રુ ક્રિસમસ વિદાઉટ ગિવિંગ યુ એ પ્રેઝન્સ. રાઈટ, કે મેં મારા વાળ જે કપાઈ દીધા છે એ હું તને વિદાઉટ ગિફ્ટ, વિદાઉટ પ્રેઝન્સ આપ્યા વગર હું કઈ રીતે એ સેલિબ્રેશન કરી શકીશ. રાઈટ, એટલે મારે તને એક ગિફ્ટ આપવા માટે મારી પાસે પૈસા નહોતા અને એના માટે મેં મારા વાળ એ કપાઈ અને વેચી દીધા છે. ઇટ વિલ ગ્રો આઉટ અગેન. એ તો પાછા વધી જશે. મારા વાળ બહુ ઝડપી ઉગે છે એટલે ફરીથી ઉગી જશે. યુ ડોન્ટ વરી, યુ વોન્ટ માઇન્ડ. તું ચિંતા ના કરે એમ કહે છે. વિલ યુ? તને ખબર છે, આઈ જસ્ટ હેડ ટુ ડુ ઇટ. માય હેર ગ્રોઝ અવે ફૂલ ફાસ્ટ. મારા વાળ જે છે એ ઝડપી ઉગી જાય છે, તું ચિંતા ના કર. મેરી ક્રિસમસ જીમ એમ કહે છે. મેરી ક્રિસમસ જીમ એન્ડ લેટ્સ બી હેપી. ખુશ થાય છે. યુ ડોન્ટ નો વોટ એ બ્યુટીફુલ નાઇસ ગિફ્ટ આઈ હેવ ગોટ ફોર યુ. તને ખબર છે કે એ બ્યુટીફુલ ગિફ્ટ કઈ છે જે હું તારા માટે લઈને આવ્યો છું. આઈ હેવ ગોટ ફોર યુ, બરાબર, અને હું તારી માટે લઈને આવ્યો છું. યુ હેવ કટ ઓફ હેર. તે તારા વાળ કપાઈ નાખ્યા એમ કહે છે. આસ્ક્ડ જીમ laboriously as if it had not arrived at that patient fact yet even after the hardest mental labor. right, અને થોડું લેબોરિયસલી એટલે કે મહેનતપૂર્વક પૂછે છે કે તારા વાળ તે કપાઈ નાખ્યા એમ કહે છે. ઇફ ઇટ નોટ અરાઇવડ એટ દેટ પેશન્ટ ફેક્ટ યટ ઇવન આફ્ટર દેટ હાર્ડેસ્ટ મેન્ટલ લેબર એમ કહે છે. શું કહે છે કે એક કેટલું પરિશ્રમ કરવું પડે છે તને ખબર છે એમ કહે છે. કટ ઇટ ઓફ એન્ડ સોલ્ડ ઇટ સેડ ડેલા. ડેલા કહે છે કે મેં મારા વાળ કપાઈ નાખ્યા અને વેચી મારે છે. સોલ્ડ ઇટ. ડોન્ટ યુ લાઇક મી જસ્ટ એઝ વેલ એની હાઉ. આઈ એમ મી વિદાઉટ માય હેર. એમન્ટ આઈ શું કહે છે કે મારા વાળ વગર પણ હું પોતે જ છું, હું ડેલા જ છું. તું કેમ મને ગમાડતો નથી હે ને? વાય યુ ડોન્ટ લાઇક મી, રાઈટ, વિદાઉટ હેર. આઈ એમ મી વિદાઉટ માય હેર. એમન્ટ આઈ, શું હું નથી એમ કહે છે. જીમ લુકડ અબાઉટ ધ રૂમ ક્યુરિયસલી. અને જિજ્ઞાસાપૂર્વક એક રૂમ તરફ જુએ છે અને શું કહે છે. યુ સે યોર હેર ઇઝ ગોન, હી સેડ. યુ સે યોર હેર ઇઝ ગોન, હી સેડ વિથ એન એર ઓલમોસ્ટ ઓફ ધ એડ્યુસિટી. ઓલમોસ્ટ, લગભગ એમ કહે છે. શું કહે છે કે યુ સે યોર હેર ઇઝ ગોન, કે તારા વાળ જતા રહ્યા છે એમ કહે છે. વિથ એન એર ઓલમોસ્ટ ઓફ ધ એડિયોસી. We need not look for it, said Della. It's sold, I tell you. Sold and gone too. It's Christmas Eve. Boy, be good to me, for it went for you. Maybe the hairs of my head were the numbers, and she went on with the sudden serious sweetness, but nobody could ever count my love for you. And shall I put the cops on Jim? શું કહે છે કે મે બી ધ હેર્સ ઓફ માય હેડ વર ધ નંબર્ડ. બરાબર, મારા વાળ ઝડપી વધે છે એમ કે. સી વેન્ટ ઓન વિથ ધ સડન સિરિયસ સ્વીટનેસ. અને ત્યાં એ થોડું મલકાય છે. અને નો બડી કુડ નેવર કાઉન્ટ માય લવ ફોર યુ. બરાબર, અને મારો પ્રેમ જે છે તારા પ્રત્યે ઓછો નહીં થાય કે મારા જીમ એમ કહે છે. સેલ આઈ પુટ ધ કોપ ઓન ધ જીમ. બરાબર, અને પછી જીમને એ રીતે
ગહનશીલતાથી એ એને કહે છે. આઉટ ઓફ હિઝ ટ્રાન્સ Jim seemed quickly to wake. He unfolded his Della for 10 seconds. Let us regard with the discreet and scrutiny some the inconsequential object in other direction. $8 a week or the million a year. What is the difference? A mathematician or a wit would give you the wrong answer. The Magi brought valuable gift, but that was not among them. This dark assertion will be eliminated later on. શું કહે છે કે $18 એ વીકના છે અને મિલિયન એ યરના છે. આવું કોઈ મેથેમેટિશિયન તને શીખવાડે કે કોઈ બુદ્ધિવાળો આપણને કોઈ જ્ઞાન આપે છે, બરાબર, પણ મેજાઈ બ્રોટ વેલ્યુએબલ ગિફ્ટ, તો એ મેથ્સવાળા માટે ગણતરી હશે, પણ જ્યારે પ્રેમીઓ માટે એ કશું હોતું નથી, એમના માટે તો એક વેલ્યુએબલ ગિફ્ટ હોય છે. બટ દેટ વોઝ નોટ અમોંગ ધેમ, પણ એ આપણા માટે નથી, આપણા વચ્ચે નથી એમ. ધીસ એના ડાર્ક અસેશન વિલ બી એલિમિનેટેડ લેટર ઓન, બરાબર, અને આપણે એના શું કહે છે કે લેટર ઓન જોઈશું. જીમ ડ્રુ એ પેકેજ ફ્રોર હિઝ ઓવરકોટ પોકેટ એન્ડ થ્રુ ઇટ અપોન એ ટેબલ. અને પછી જીમ એ એના પોકેટની અંદર એના ખિસ્સામાં એ હાથ નાખી અને એ ટેબલ ઉપર કંઈક વસ્તુ મૂકે. શું કહે છે? ડોન્ટ મેક એની મિસ્ટેક ડેલ, he said, about me. I don't think there's anything in the way of the haircut or the shirt on the shampoo, and that could make me like my girl any less. But if you will upward that the package, you may see why you had me going a while at first. શું કહે છે? ડોન્ટ મેક એની મિસ્ટેક, તું કોઈ મિસ્ટેક ના કર, ડેલને કહે છે. he said. જીમ એવું કહે છે ડેલને કે તું કોઈ મિસ્ટેક કરે એવું જ લાગે છે અબાઉટ મી, મારા માટે. આઈ ડોન્ટ થિંક દેર એનીથિંગ ઇન ધ વે ઓફ ધ હેર કટ ઓફ શેવ ઓર ધ શેમ્પુ એન્ડ કુડ મેક. મને નથી લાગતું કે કોઈ શેમ્પુ તારા માથા ઉપર કંઈક કામ કરી જાય, રાઈટ, આ વાળ વધવા માટે. અને તું એક ગર્લ, એક બેબી જેવી લાગે છે. બટ ઇફ યુ વિલ અપવર્ડ પેકેજ યુ મે સી વાય યુ હેડ મી ગોઈંગ અ વાઇલ એટ ફર્સ્ટ. કેમ મને પૂછ્યા વગર ત્યાં કામ કર્યું એમ કહે છે. યુ નો, white fingers and the nimble toe at the stein and paper, and then an ecstatic scream of joy, and then alas a quick feminine charge on the hysterical tears and the wall, and the necessitating the immediate employment of all the confront power of the lord of the flat. એના જે ફ્લેટ વિશેનું કીધેલું છે. આગળ જોઈએ. For there lay and the combs at the set of combs side and back that Della had worshipped for long in the Broadway windows, beautiful combs and pure the tortoise steps, and with the jewel rims just set to wear in the beautiful vanishar. They were the expensive combs she knew, and her heart and had the simplest clouds and yards, and without the rest of the possessions, and now they were hurt, but the traces that should have adorned the coveted the adornments were gone. શું કહે છે કે આ જે કિંમતી કાંસકા જે છે અને બ્યુટીફુલ કોમ જે છે, જે તું મારા માટે લઈને આવ્યો છો, રાઈટ, પણ એને ઓળવા માટે હવે મારી પાસે જે વાળ જે છે એ રહ્યા નથી. બટ સી hung them to her the bosom, and at the land she was able to look up with the dim eye and smile, say, my hair grow so fast, Jim. અને આવું એકદમ દુઃખ થાય છે તેણીને કે મારા માટે આ જીમ જે છે એની કાંડાની ઘડિયાળ વેચી અને મારા માટે આ કાંસકા લાવ્યો છે, પણ એ કાંસકાને ઓળાવવા માટે મારી પાસે હવે બાલ રહ્યા નથી. તો પણ એ કાંસકાને એના દિલ ઉપર લગાવીને એના હર્ટ ઉપર લગાવે છે, એના દિલ ઉપર, એના બોઝમ, એની છાતી ઉપર ચાંપીને કહે છે, ધ લેન્સ સી વોઝ એબલ ટુ લુક અપ વિથ ધ ડીમ આઈઝ. અને એની આંખ એક ડીમ આઈઝ એક ઝાંખી નજરથી જોવે છે અને સ્માઇલ આપે છે અને કહે છે, માય હેર ગ્રોન ફાસ્ટ, જીમ. શું કહે છે કે મારા વાળ ઝડપી વધશે, જીમને કહે છે, ડિયર જીમ, માય હેર ગ્રોઝ સો ફાસ્ટ. આગળ જોઈએ.
And then Della leapt up like a little sign cat cried oh એમ કહે છે. આગળ જો વાત કરીએ તો શું કહે છે કે Jim had not yet seen his beautiful present and she held it out to him the eagerly upon palm. The dull precious metal, the seam flashed with the reflection on her, the bright and the ardent spirit. અને પછી ડેલા જે છે એ જીમને એના હાથમાં એ પ્રેઝન્સ આપે છે એના કાંડાની ઘડિયાળનો એક બેલ્ટ માટે. પણ શું કહે છે? Is not it the dandy Jim? It hunted all over town to find it. You will have to look at the time, the 100th time a day now given me your watch. I want to see how it look on it. બરાબર. શું કહે છે કે તારી ઘડિયાળ મને આપ, મારો આ બેલ્ટ મારે સરખાડીને જોવો છો કે કેવી લાગે છે. આઈ વોન્ટ ટુ સી હાઉ ઇટ લુક્સ ઓન ઇટ. રાઈટ, આના ઉપર કેવી શૂટ થાય છે મારે જોવી છે, તું મને આપ એમ કહે છે. ઇન્સ્ટેડ ઓફ ઓબેઇંગ Jim tumbled down on the couch and put his hand under the back of his head and smiled આપીને એ મોઢું થોડું એનું મોં જે છે એ થોડું હેડ જે છે એ થોડું બેક કરે છે. Dell said let's put the Christmas presents away and keep him a while, and they are too nice to use, and just at present I sold the watch to get the money to buy your comb, and how suppose you would the cops on. શું કહે છે કે તું જે વસ્તુ માગે છે આ બેલ્ટ માટે, જે મોડલ જે માગે છે, જે ઘડિયાળ માગે છે, એ તો મારી પાસે છે જ નહીં, કેમ કે મેં તારા આ સુંદર વાળ ઓળવા માટે જે કાંસકા લાવ્યા ને એ લાવવા માટે મેં એને વીંચી મારી છે એમ કહે છે. ડેલ સે એમ કહે છે put two chops on. The Magi, as you know, were wise men and wonderfully wise men who brought gift to the babes in the manager and the invented the art of the giving Christmas presents, being the wise, and that the gifts were the no doubt wise one the possible the bearing and the privilege on the exchanging in the case of the duplication. And here I have the lament related you the eventful the chronicles of two foolish children in the flat who most unwisely the sacrifice for each other, and the greatest treasure of the houses but is the last wood, and the wise of this day let it be, and said that of all who give the gift these two were the wisest of all who give and receive the gift, such as they are wisest everywhere they are wisest they are the Magi. શું કહે છે કે તું જે લાવી છે મારા માટે આ બેલ્ટ, પ્લેટિનમનો બેલ્ટ લાવી છે, એના માટે મારી પાસે ઘડિયાળ નથી, અને હું તારી માટે જે કાંસકા લાવ્યો છું મોંઘા ભાવના એને ઓળવા માટે તારી પાસે વાળ નથી, તો અત્યારે આપણે આ જે પ્રેઝન્ટ જે છે કંઈ કામ આવવાની નથી, તો એ સાઈડમાં મૂકી અને આપણે બંને ખુશ રહીએ અને તારા વાળ ક્યારે વધે એની રાહ જોઈએ, અને આપણે બંને એક મેજાઈ તરીકે બહાર ઉતરી આવ્યા છીએ, અને આપણે કોઈ પણ સ્વાર્થ વગર આપણે એ શિદ્દતથી એ પ્યાર નિભાવ્યો છે. અને અહીંયા આગળ એ એમની પ્રેમની બહુ મહત્ત્વ અહીંયા બતાવવામાં આવ્યું છે મિત્રો, કે એક મેજાઈ તરફથી એમને અત્યારના પ્રેમોમાં તમે જુઓ મિત્રો તો કેટલીક વાસનાઓ તમને જોવા મળતી હોય છે. ઇવન મની ઇઝ મોર દેન મેટર, રાઈટ. મની વધારે, પૈસા વધારે મેટર કરતા હોય, કે પૈસા હોય ત્યાં અને લોકો પ્રેમને તો કશું માનતા જ નથી ને. પ્રેમ ઇઝ નથિંગ, લવ ઇઝ નથિંગ, બટ મની ઇઝ ઓલ ધીસ થિંગ. એન્ડ જ્યાં પૈસા હોય ત્યાં પ્રેમ હોય. અત્યારે એવું થઈ ગયું છે. જ્યારે પહેલાંના જમાનામાં તમે જુઓ તો અત્યારની શોર્ટ સ્ટોરીમાં આપણને જોવા મળે છે કે જે પ્રેમ જે હતા, જે ખરેખર પ્રેમ બરાબર, એ પોતાની જીવ આપી દેતા, પોતાની જિંદગીઓ એકબીજા માટે આપી દેતા, એવા પ્રેમ અહીંયા આગળ જોવા મળે છે. અને અહીંયા આગળ એકબીજાના પ્રેમના પ્રતીક માટે એ કેટલું સહન કરે છે, કેટલું એ એના માટે એક વર્ડ છે કે કેટલું સ્ટ્રગલ કરે છે મિત્રો, તમે જુઓ. અને અલ્ટિમેટલી એ બંનેની કઈ વસ્તુ કામ આવતી નથી,
પરંતુ બંને કપલ હેપીલી એન્ડિંગ બતાવે છે અને અહીંયા આગળ દે આર ધ મેજાઈ અને એક ખાલી એક પ્રેમી નહીં પણ એક મેજાઈ તરીકે એક દાન આપે ને જેમ ગરીબોને આપણે દાન કરીએ છીએ કે મેજાઈ તરીકે એ બહાર ઉતરી આવે છે. તો મિત્રો થેન્ક યુ, આટલા સુધી રાખીએ છીએ અને પાઠ એકવાર તમે વાંચી લેજો, ઓરિજિનલ ટેક્સ્ટ ગ્લિમ્સીસ ઓફ લાઈફ. થેન્ક યુ સો મચ.